નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા 2100 પાર્થિવ શિવલિંગના પૂજન સાથે શિવ વિવાહનું દિવ્ય આયોજન કરાયું। માંગરોળ 84 બ્રહ્મ સમાજ, મહિલા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવક મંડળ દ્વારા મહાશિવરાત્રિના મહાપર્વની ખૂબ જ આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી। શિવ પાર્વતી વિવાહ ઉત્સવ અંતર્ગત 2100 પાર્થિવ શિવલિંગ સ્થાપના સાથે પૂજન અર્ચન, રુદ્રાભિષેક તેમજ સાંજે સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને યુવાનોનો વાસ્તે ગસ્તે શિવજીનો ભવ્ય વરઘોડો યોજી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના પટાંગણમાં શિવ વિવાહનું ભવ્ય અને દિવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો। ત્યારબાદ રાત્રિના શિવધૂન ભજન, મહાઆરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ। મહાશિવરાત્રી નિમિત્તે મહિલા બ્રહ્મ સમાજ તરફથી અમે એક સુંદર મજાનો આધ્યાત્મિક પ્રોગ્રામ કર્યો છે કે જેમાં એક તો ખાસ મહત્વનું કે પાર્થિવ શિવલિંગ કે જેનું ખૂબ જ મહત્વ છે કે એની પૂજાથી આપણે જાણે કેમ થાય કે ધન્ય થઈ જાય। જ્યારે આપણે એની પૂજા કરતા હોય ને જ્યારે પોઝિટિવ ઉર્જા મળે છે, ખરેખર અમે અહીંયા 3-4 વર્ષથી તો મહિલા બ્રહ્મ સમાજમાં કરીએ છીએ, પણ ખરેખર એનું પુણ્ય આપણને સાક્ષાત દેખાય એટલું અમને લાગે છે। એટલે અમે દર વર્ષે શિવરાત્રીના દિવસે 2100 પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરીએ છીએ। પછી સવારમાં 4 વાગે અમે ઉઠી અને ત્યારે પછી માટીમાં બધું ગંગાજળ ને બધું પધરાવી અને માટીથી શિવલિંગ બનાવી અને એનું સ્થાપન ને પૂજન અર્ચન, રુદ્રાભિષેક આ બધું કરીએ છીએ। અને એની સાથે સાથે આજે શિવ વિવાહનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને એની અંદર નાની નાની બાળાઓને શિવ પાર્વતીના સ્વરૂપમાં જોઈ ખરેખર બધાને ખૂબ જ આનંદ થાય છે। અમારું મહિલા બ્રહ્મ સમાજ ખરેખર ધન્ય હું મને માનું છું કે ખરેખર આ બધાનો સાથ સહકાર આટલો બધો છે, એના સિવાય આ વાત શક્ય જ નથી। કેમ કે ખાલી કહેવાનું છે કે અમે બધા સાથે મળીને બધું જ કામ સાથે કરીએ છીએ અને ખૂબ જ મજા આવે છે। આનાથી અમારી વચ્ચે પણ ખૂબ જ આત્મીયતા ને વધી છે, એનાથી પણ અમને ખૂબ જ આનંદ છે। આપણે એ સૌ શિવરાત્રિના પર્વ નિમિત્તે ઉજવીએ છીએ। આજના પાવન દિવસે માંગરોળ નગરની અંદર એક નવો જ ઉપક્રમ કે માંગરોળ બ્રહ્મ સમાજના મહિલા મંડળ, યુવક મંડળ અને સમસ્ત યુવા પાંખ દ્વારા સમસ્ત માંગરોળના બ્રહ્મ સમાજ દ્વારા એ માંગલપુર નગરની અંદર, માંગરોળ નગરની અંદર શિવજીના એ વિવાહનો એ ઉત્સવ અને પર્વ ખૂબ એ અલૌકિક રીતે ખૂબ દિવ્યતાથી અને ખૂબ ભવ્યતાથી જે છે પરિપૂર્ણ થઈ રહ્યો છે। સવારના સમયે એ બહેનો દ્વારા સવારના 4 વાગ્યાથી 2100થી વધારે એ પાર્થિવ શિવલિંગનું એ સ્થાપના અને પૂજન, શિવજીનો અભિષેક થયો અને સાંજના સમયે ભગવાન શિવજીના વિવાહ અને રાતના મધ્ય નિશિત સમયે એ મહાઆરતીનું આયોજન સાથે આ કાર્ય જે છે એ આવતીકાલે એ સવારના સમયે ભગવાનના એ પાર્થિવ શિવલિંગના વિસર્જન સાથે સમસ્ત કાર્યક્રમ જે છે એ પૂર્ણ થશે। મહાદેવના ચરણોમાં પ્રાર્થના કે આવી નાવી સદબુદ્ધિ અને આવા નાવા સદકાર્ય સમસ્ત માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા થતા રહે। એમના આપણા બધાના બ્રાહ્મણોના ઇષ્ટ જે છે એ મહાદેવ છે, આદિ ગુરુ છે એ મહાદેવ છે, જે કલ્યાણકારી છે, જે આનંદ આપનારા છે, જે આનંદને દેનારા છે અને જે કલ્યાણ કરનારા છે, એવા જ શિવમય, એવા જ કલ્યાણમય, એવા જ મંગલમય એવા મહાદેવની ઉપાસના સાથે આખો સમસ્ત કાર્યક્રમ જે થઈ રહ્યો છે તમે જોઈ શકો છો। આઈજી પુરોહિત સાહેબ દ્વારા, પરેશભાઈ જોશી દ્વારા અને એ બધા દ્વારા મોટા જ મહાનુભાવીઓ દ્વારા ખૂબ ખૂબ મોટા મહાનુભાવી ભગવાનજીભાઈ કરગઠિયા સાથે બધા જ અહીંયા પધારી અને આ કાર્યનો જે છે એ લાવો લીધો અને ખૂબ જે છે એ બધાની પ્રશંસા કરી છે। તો આવો શુભ અને મંગલમય પ્રસંગ એ માંગરોળ નગરના એ મુકામે થઈ રહ્યો છે। એ સાથે મહાદેવની જય ઘોષ સાથે આ કાર્યને અહીંયા સંપૂર્ણ કરીએ। શ્રી શામનાથ મહાદેવ કી, શ્રી કામનાથ મહાદેવ કી, નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર જય પરશુરામ।